દર મહિનાની પહેલી તારીખે કેટલાક બદલાવો થતા હોય છે, જે બદલાવો તમારી જિંદગીની સાથે જોડાયેલા હોય છે. તો 1 ઓક્ટોબરે પણ જે બદલાવો થવાના છે એમાં 5 એવા બદલાવો છે જે જાણવા તમારે જરૂરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 1 ઓક્ટોબરથી જે 5 મોટા બદલાવ થવાના છે એમાં પહેલો બદલાવ એ છે કે દર મહિનાની પહેલી તારીખે આપણું જે રાંધણ ગેસ હોય છે તે સીએનજી, પીએનજી, પછી વિમાનનું ઈંધણ, આ બધાના જે ભાવોમાં બદલાવ થતો હોય છે. કોમર્શિયલ ગેસ તો પહેલી તારીખે એમાં કેટલો વધારો ઘટાડો થશે એ ખબર પડશે. બીજો એક સુધારો 1 ઓક્ટોબરથી એ થવાનો છે કે રેલવેની અંદર જે રિઝર્વેશન ખુલ્યા પછી પહેલી 15 મિનિટમાં એવા જ લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકશે જેમનું પહેલેથી આધાર વેરિફિકેશન થઈ ચૂક્યું હોય. અને આ આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ બંને પર આ નિયમ લાગુ પડશે. અત્યારે આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે, જ્યારે પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ લેવા માટેનું જે સમય અને પ્રોસેસ છે એનો નિયમ યથાવત છે. ત્રીજો જે બદલાવ છે એ પેન્શન સ્કીમ રિલેટેડ છે. એનપીએસ, યુપીએસ, અટલ પેન્શન યોજના અને એનપીએસ લાઇટ સાથેની જોડાયેલો આ બદલાવ છે. એમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રેકોર્ડ રાખતી એજન્સીઓ દ્વારા વસૂલાતી ફીની અંદર બદલાવ કર્યો છે. સરકારી કર્મચારીઓ માટે હવે નવા PRAN પ્લાન ખોલવા માટે PRN કિટ માટે 18 રૂપિયા અને ફિઝિકલ PRN કાર્ડ માટે 40 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ 100 રૂપિયા એકાઉન્ટ દીઠ નક્કી કરવામાં આવેલો છે. અટલ પેન્શન યોજના અને એનપીએસ લાઇટ માટે PRNનું જે મેન્ટેનન્સ ચાર્જ છે એ વર્ષનો 15 રૂપિયા થશે. બીજો એક બદલાવ છે યુપીઆઈને લગતો, જે તમારે કદાચ વધારે કામનો છે કે જો તમે વારંવાર ઓનલાઈન ચૂકવણી માટે ફોનપે, ગૂગલ પે અથવા પેટીએમનો ઉપયોગ કરો છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે 1 ઓક્ટોબરથી એનો ફેરફાર થવાનો છે. એનપીસીઆઈ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ સુવિધાઓમાંની એક પીયર ટુ પીયર વ્યવહારો હવે દૂર કરી શકે છે. અને એનપીસીઆઈએ 29 જુલાઈએ એક નોટિફિકેશનમાં એવું કીધું છે કે યુઝર્સની સુરક્ષા વધારે મજબૂત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. 5મો બદલાવ એ છે કે ઓક્ટોબર મહિનો એટલે તહેવારોનો મહિનો, એટલે એટલા બધા તહેવારો આવે છે એટલે બેંકોની અંદર ઘણી બધી રજા આવશે. મહાત્મા ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે છે, દશેરો, લક્ષ્મી પૂજા, દિવાળી, નવું વરસ, ભાઈબીજ. તો આ બધાની અંદર જે શનિ રવિની જે રજાઓ બેંકોમાં હોય છે, આ ઉપરાંત રજાઓ ઘણી બધી આવશે. એટલે લગભગ 21 જેટલી રજા છે, પરંતુ દરેક બેંકોના રાજ્યોમાં જુદી જુદી રજાના નિયમો હોય છે. પણ એટલે તમે ધ્યાન રાખજો કે આ ઓક્ટોબર મહિનાની અંદર ઘણી બધી રજાઓ આવવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.